સવારમાં છે ને ખાડો હાંકી લીધો. લઈ બનો સીધો રસ્તો લે. આજે બધી ભાગી છે નદી ઊભી, કેમ કે હાલવા વાળી આગળ આવે મિની ગમે પાડીમાં આવે ને એટલે સીધો રસ્તો પકડી લીધો. માથે જાય ને અડધી કલાક ઉપર ચડી ગઈ. જરાક ઢેલી મૂકી દો ને તો આ જે 3 જાય છે ને 3 ઘરે ભાગી જાય. બાકી આ બધું ચડવા માંડ્યા છે. નદી પૂર હોય ને ત્યાં નીકળવું અઘરું પડે થોડુંક. અહીંયા આવી ગયા પછી તો જવા જ ના પડે, કેમ કે નદી ઊભી હાલે નહીં, સીધો ભાગી નીકળે ઉપલા રસ્તે. કડચલનો હાડકો પડ્યો છે દાંત તો. એમ તો ભાગવા નહીં દો બેન, એમ તો હું સર્વિસ કરી નાખી. કેમ કે કાયમી નાટક કરીને ભાગી જાય કાયમી. હવે ગાય ગાજો બધી શૂટ થઈ ગઈ ને ખબર પડી ગઈ કે આ બાજુ જવાનું છે. હવે ઓલીને હાંકવા જાય ને તો આ ભાગી જાય. ભાગવા દેવી નથી આજે, કેમ કે થોડીક સર્વિસ કરતી ચાલુ રાખી તો હવે શીખી જાય. બધા જો લાઈન પકડે છે, એક જ પટ્ટો પકડે, કેમ કે હવે મોઢા ભરાય એવું ખોડ છે. આ બાજુ જે ચંદન થઈ ગયા મસ્ત, જ્યાં ત્યાં ઉગી ગયા. હવે અરે આ બની હમણાં ભરાતા હે. જય માતા મિત્રો, કેમ છે બધા મજામાં? આપણે કહેતા હતા ને બનીમાં ભાગી ગયા. ભાગ્યા કેમ કે હજી ખડ થયું નથી ને એટલે આપણે ભાગવા જવું. કેમ કે બે બાજુ દોડી ન હતો, આ બાજુ દોડવા જાય ને દાંતણીયા બાવરના કાંટા ને પાછા આના કાંટા પડ્યા એટલે આપણા પગની દેવાઈ જાય. એટલે જવા દેવાની અત્યારે, કેમ કે ઘરે નાખવાનું હાવ બંધ કરી દેવું ને પછી ખાહે બધી. અહીંયા આવી જઈને બધી ખાહે, કેમ કે ભૂખી રાખવાની એની મરજીથી દોડી આવે છે. પટ્ટે ચડી ગઈ બધી, તો જનાવર કૂકમાં મરી ગયું છે. શું કારણથી મળ્યું છે ને એ તો આપણે કાંઈ ખબર નથી કેમ મરી ગયેલ. હવે એને ઉપાડીને નાખવો પડશે અંદર. આ ઉપડે નહીં પાછો વાંધો એ જે જીવ તો લાગે મરી ગયો. હવે આ ઉપડશે તો અડધો જ ઉપડશે, આખો ઉપડે નહીં. હાલો કર ઓલી બાજુ નાખી દે ને તો રસ્તામાં અડે નહીં માલને, ગંધ આવે નહીં. ગંધ આવે ફેર ન પડે. અમુક માલ શું છે જે સાફ હોય ને એટલે ચાઈટા કરે ને એટલે એનું હાટકું કે એનું ગમે કાંટા ઉપર પડ્યું કાંટો લાગે ને તો આપણે ઝેરી કાંટાની અસર થઈ જાય અને માંદા પડે અલગ બીજી રીતના. એને આપણે જવું નથી. હાટ તો કરો માખી કેમેરાને તૂટી જાય આડી. હાલો આ બધી હેવાણી થઈ જાય ને એ આપણી હથેળીની હિસાબે, કેમ કે એના હિસાબે ભાગવું છે બધીને. આ આપણે કહેવા દઈએ એમને નિરાતે. ખાંડની ગંજ જેને આવશે ને એને દેવું જ પડશે ફરજિયાત. જેમ કે આ, કેમ કે નહીં દઉં તો પીછો નહીં મૂકે. પીછો નહીં મૂકે એટલે બીજું આ દેખશે એટલે બીજું ખબર પડી જાય. બીજીને ખબર પડશે એટલે દોડી દોડીને આવશે બધી. ખાંડ દેખશે ને એટલે બધા આવી જાય. આપણે જવાનું તો છે નિયારા કપની બાજુ ચારવા વિચાર છે, પણ હજી હમણાં ના જવા શકે, કેમ કે એક અઠવાડિયું રહેવા દેવું પડશે એમાં. તે પછી આવું ખડ થાય, કેમ કે અહીંયા ખડ થાય જગ્યા કઠણ, ખડ ઘડીકમાં ન થાય. ભગીરો અને આને તો મેકઅપ જ કરવું છે. એ બે પણ આપણે હમણાં થોડાક દિવસમાં ભરાવવાની છે.
કેમ કે આ બેન આપણે 10 બાદી થઈ જાય ને પછી એને ભરાવી દેવાના વિચાર કર્યો છે. આપણે મોકલવાની છે આને ઘરે ને આપણી બે અહીંયા ભીલીને પાછી ભરી આવવાની છે. અને ભીલી આ વખતે થોડું દગો થઈ ગઈ. શું બીમારી આવી ને ખબર ન પડી, પણ પગની બીમારી બહુ રહે એટલે દૂધમાં ચડી નહીં. અહીંયાથી ગઈ ને એટલે દૂધ બહારથી જ ગઈ. હમણાં છે ફરી થોડું થોડું દોવા દઈએ છે, વાંધો નથી. હવે જો હું અહીંયા મેળ આવશે તો રાખશું, નકર પછી વેચી નાખશું. તો કે અહીંયાથી જ વાંડીએ ભરાવી દઉં. બી કિંમત આવી આપણી બેઠક છે ને ખુરશી એ આ રહી. જૂના વિડીયોમાં જે ટાઈમલેસ આપણે લેતા હતા ને યાર આપણો ટાઈપોટ હતો. કેમ કે અહીંયા જઈને આવી રીતે મોબાઈલ રાખી દેવાનો આડો, પછી અહીંયાથી વિડીયો શૂટિંગ થતો હોય એ અડધું થાય ને અડધું ન થાય. આમાં તો આપણે ટાઈપોટ લઈ આવવાની એટલે મજા આવે. કેમ કે ફોન પકડવાની મજા આવે ને અમે મજા આવે વિડીયો બનાવવાની. જ્યાં રાખવો હોય તો અહીંયા આવી રીતે સેલ્ફી સ્ટિક ખોલી રાખી દેવાની એટલે વિડીયો આમ મજા આવે ઉતારવાની. શૂટ કરવા હોય જ્યાં આપણે એક જગ્યાએ ફોન રાખી દીધો, કેમ શૂટિંગ ઉતરે. આપણા પાસે જે ટાઈપોડ છે ને એમાં છે ને આ ચાપ છે. આ ચાપથી હું છે ને વિડીયો બંધ કરી શકું, ચાલુ કરી શકું, ફોટો પાડી શકું, બધી સુવિધા આમાં છે. એટલે સેલ્ફી લાંબો વિડીયો બનાવવો હોય આપણે, નીચેથી શોટ લેવો હોય ગમે, કેમ કે આપણે સેલ્ફી સ્ટિકથી એ બહુ ઉપયોગ નથી કરતા, પણ શીખવું હોય ને તો વધારે ફાયદાવાળી છે. એટલે સીધો ડાયરેક્ટ મોટો ખર્ચો ન કરાય, નાનો ખર્ચો કરાય. પહેલાં શરૂઆત ત્યાંથી કરાય. તે જો ભેહું બધી જતી જતી જાય છે આગળ. અડધી ભેહું છે ને આપણે આમે હજી નદીમાં ઉતરી ગઈ છે એટલે રખડશે અહીંયા, પછી નદી ઊભી આગળ આગતા જાઉં. તો અત્યારે છે ને આપણી ભેહું રખડે છે રોડના કાંઠે, બધે ચક્કર મારીને પછી નદીમાં ઘૂમરો મારીને પાછી આવી ગઈ અહીંયા. અહીંયા ચરવા જેવું બહુ રહ્યું નથી, કેમ કે આ ભાગમાં બધામાં કુવાડીઓ ઉગી પડો. ઓલા સામે બાવડામાં કુવાડીઓ છે અને જ્યાં ખડ થાય અહીંયા બાવડા કાંટા પડ્યા. કેમ કે ગયા વર્ષે ભાઈ દિવાળી પછી આ જંગડા બનાવે છે ને ભાઈ ઘટાવી નાખ્યા બાવડા. કેમ અહીંયાથી શું છે બાવડા ઘાટા બહુ હતા. સામેની બાજુ ગાડીમાં જાતી હોય ને ત્યારે દેખી શકે કે અહીંયા દંગડા બનાવે છે, સિમેન્ટિયા દંગડા આવે છે ને બનાવવાનું કામ ચાલુ છે. એટલે કોઈ આવે ને લઈ શકે એટલા માટે દેખાય ને એટલે એના હિસાબે ગાડી નહીં ખાતા. અને આપણે આ બાજુ ભેહું રખડે છે, બાવડા આડા છે, બે ચાર રખડવા દઈ પાછી વારસી પડી ગયા પછી. તો અત્યારે છે ને આપણે ભેહું અહીંયા રખડે છે, ગાયું બધી આ ઘરે ભાગવાનું ઘરે. અને તમને થોડાક દિવસ પહેલાં જ મેં દેખાડ્યા હતા, કેવડા મોટા થઈ ગયા. જો હવે પાકી ગયા છે અને આ પાકમાં બી નીકળે. આમાં બી હોય પણ ખાવા ખબર હતું કેળા ખાવા. કેમ કે આપણે માણસ ખાઈ શકે છે, અથાણા કરે, શાક કરે, આવડતું હોય બધા કરે. બાકી નીચે એક વેલો દેખાય છે એ છે કંટોલા. હાલો બધા હાલો. આ બાજુ જાર વાવી નાખી છે, રસ્તો બંધ કરતો ભૂલી ગયો છે. થોડીક મોટી થઈ જાય ને જે ભેહું આપણી એક બે હરાળા નીકળી ગયા, વાહે રહી ગયા તો જાર ખાઈ જાય. જો કે હવે એક બે દીમાં લગભગ ભાઈ આવશે એટલે કરશે જ, કેમ કે એને ખબર છે રેડિયેટર કે ચડી આવ્યો ને જગ્યાએ બધું સાફ કરી દે. આને બાકી કોળિયો ઘટે ને એવો છે. હાલા રસ્તો હલો હાલે હાલશે જ નહીં આજે. ને અત્યારે બાકીની ભેહું આ બધું ચક્કર મારી બધી છે ને આપણો આ રસ્તો જો જાય છે ને રસ્તો પકડી લીધો ઘરનો. ને અહીંયા પાણી પીવાનું નથી, અહીંયા સુવિધા થઈ ગઈ છે થોડીક, એટલે ભેહું પાણી પીતી જાય. આમાં નીકળશે બાવડામાંથી. રતન વાહે કેમ આવે છે ખબર, ચોકલેટ ખવા ખોળ છે. આપણે થોડો હેવાણ કરી પાટેડાઓને
કેમ કે પાણીમાં ગાંઠોટાને પાડેડાની જરૂર પડે. આપણે પાડેડાને હેવાણી રાખીને એટલે પાડેડા નીકળી આવે. આપણે થોડું ઘણું પાણી પી લઈએ હવે, કેમ કે ભેગું તો પી લીધું છે. આપણે પી લઈએ. ઊંધા બહુ બાકી અહીંયા જઈને પાણી નીકળ્યા રાખે છે. અને વિડીયો કેવો લાગે છે કોમેન્ટ કરી નાખજો, સપોર્ટ કરજો. જય માતાજી બધાને. આપણે પાણી પી લઈએ.